સ્ટેશન હદ વિસ્તારમાં આવતા મેમતપુરા ગામમાં 2 કિલોમીટરના અંતરિયાળ વિસ્તારમાં એક ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી ફેક્ટરી છે તે ધમધમી રહી હતી। 1.5 વર્ષથી આ સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે મુજબ આ ફેક્ટરી ધમધમી રહી હતી અને આમાં નિર્દોષ લોકોના જીવ જે આજે શ્રમિકો છે કામ કરી રહ્યા હતા, રોજીરોટી કમાવી રહ્યા હતા, ત્યારે તેમણે પણ વિચાર્યું નહીં હોય કે આજે તેમના જીવનનો અંતિમ દિવસ હશે ને કાળ ભરખી જશે ને આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી। અહીંના જે સ્થાનિક ડીસીપી છે મયુર પાટીલ, તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે અહીંયા કોઈ પણ લાયસન્સ વગર આ ફટાકડા બનાવતી ફેક્ટરી છે તે ધમધમી રહી હતી। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને એના લીધે અરાઉન્ડ 5 લોકોના મોત થયા છે, જેમાંથી એક ડેડ બોડી અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને 4 ડેડ બોડીઝ એલજી હોસ્પિટલમાં છે અને 5 લોકો સારવાર હેઠળ આ બંને હોસ્પિટલમાં છે અને એમની સારવાર અત્યારે ચાલે છે। જે આરોપી છે એને પકડવાની તજવીજ અમે હાથ ધરી છે। 3-4 ટીમ જુદા જુદા રીતે બનાવીને એને રાઉન્ડ અપ કરવા માટેની તજવીજ ચાલે છે અને ગુનો અમે દાખલ કરવાના છીએ આમાં 105 BNS હેઠળ અને આગળની કાર્યવાહી જે થતી જશે અમે આપને બ્રીફ કરતા જઈશું। કેટલા વાગ્યાની આસપાસનો બનાવ, કેટલા લોકો કામ કરતા હતા? મારી પાસે ઇન્ફોર્મેશન અરાઉન્ડ 3-3:30 ની આજુબાજુ આવી ત્યારે તો 15 જ મારી ઓફિસ નજીક જ છે એટલે 15 મિનિટમાં હું અહીંયા પહોંચી ગયો। ત્યારે ડેડ બોડીઝને અને જે ઇન્જર્ડ હતા એમને સારવાર માટે લઈ જવાની તજવીજ ચાલતી હતી। એ બધું પૂરું થયા બાદ અમે એરિયાને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો છે। જે બીજી અત્યારે ત્યાં રો મટીરિયલ્સ જેવી વસ્તુ છે એના નજીક કોઈ પહોંચે નહીં એના માટેના પ્રયાસ ચાલે છે અને આગળ તજવીજ અમે આરોપીને પકડવાની અને કડકમાં કડક પગલાં લેવાની ધરી છે। કોઈ કારણ સામે આવ્યું છે? કયા કારણોસર આ ઘટના બની છે? કંઈક નોર્મ્સ પાલન નથી કર્યા કે? ના, આ તો બધું ઇલીગલ જ છે, આમાં નોર્મ્સ ગેરકાયદેસર જ છે એટલે હવે એ ડિટેલ્સ મારી પાસે નથી હજી। જ્યારે આવશે અમે આપને બ્રીફ કરીશું, પણ કદાચ જે ફટાકાના દારૂગોળા હોય એમાં આગ લાગવાથી અને બ્લાસ્ટ થવાથી આ ઘટના બનેલ છે એમ લાગે છે। ને આ જે ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ ક્યાંના છે? મૂળ ગુજરાતના છે કે બહારના? કદાચ પ્રથમ દ્રષ્ટિએ દાહોદના હોય એવું લાગે છે। તો હાલ જે માલિક છે કોણ છે, મુખ્ય સૂત્રધાર જે આવી રીતે ઇલીગલ ચલાવતો હતો? એ નામ એક મેહુલ ડોડિયા કરીને આવે છે। એ જ્યારે અમે પકડી લઈશું ત્યારે બાકી બધી ડિટેલ્સ આપને બ્રીફ કરી દઈશું। ઘટના સ્થળ છે ત્યાં પોલીસનો કાફલો, ફાયર વિભાગનો કાફલો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસની ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। ને આમાં જે રીતે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા માટે ફરી તંત્ર સજાગ થયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કેમ કે 1.5 વર્ષથી જો આ પ્રકારે ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી કે યુનિટ ધમધમતી હોય ને અહીંના તંત્રને કે સ્થાનિક જે પોલીસ સ્ટેશનના કોઈ જાણ ના થાય એ સૌથી મોટો સવાલ અહીંયા ઉઠતો દેખાઈ રહ્યો છે। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આમાં જવાબદાર જે અધિકારીઓ છે કે જેમની આમાં ભૂમિકા છે, જેમની રહેમ નજર હેઠળ આ જે ફેક્ટરી છે તે ધમધમી રહી હતી, તેમની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે એ સૌથી મોટો સવાલ છે। કેમ કે 5 લોકોના અત્યારે સૂત્રો દ્વારા જે ઓફિશિયલી જે સત્તાવાર આંકડા મળી રહ્યા છે તે મુજબ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર છે। હાલ ઈજાગ્રસ્તોને અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને સાપરાધ મનુષ્ય વધનો ગુનો મેહુલ ડોડિયા નામનો જે આ ફેક્ટરી ધારક જે ગેરકાયદેસર રીતે અહીંયા એક જે શેડ બનાવીને એક ખુલ્લી જગ્યા છે, ખેતરનો ભાગ છે, ત્યાં આ રીતે જે જીવલેણ ફટાકડા જેવી વસ્તુ દારૂખાનો અહીંયા બનાવવામાં આવતો હતો ને અહીંયા આ રીતે તમામ નોર્મ્સ જે કહેવાય ફાયર વિભાગના, ફાયર સેફટીના, તેનો ભંગ કરીને લોકો જે ગરીબ દાહોદ કે તે આસપાસના જિલ્લાઓમાંથી રોજીરોટી મેળવવા માટે અમદાવાદ જે શહેરોમાં આવતા હોય છે એ શ્રમિકોના જીવન સાથે ચેડા કરવામાં આવ્યા, તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હોય તેવી ઘટના મનાઈ રહી છે। કેમ કે એમને ખબર છે કે ભવિષ્યમાં આ મોટી દુર્ઘટના થાય તો એમાં જે લોકો છે તેમના જીવ પણ જઈ શકે છે, છતાં પણ જે શ્રમિક અને ગરીબ વર્ગના લોકો હતા તેમના જીવ સાથે જોખમમાં મૂકી ચેડા કરીને આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેવું મનાઈ રહ્યું છે। જોવાનું રહ્યું કે હવે જે સ્થાનિક રામોલ પોલીસ છે તેના દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરી છે, કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે અને જે FSLની ટીમ છે હવે તે પણ આગામી દિવસોમાં આ બાબતને લઈને જે પુરાવા એકત્ર કરી રહી છે તે રિપોર્ટ છે તે સોંપશે, ત્યારે શું ચોંકાવનારા ખુલાસાઓ આગામી દિવસોમાં બહાર આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।